નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજ્યની બેકારી કેટલી હદે વ્યાપી છે એનું ઉદાહરણ આપણને પોલીસ ભરતીની અંદર જે ઉમેદવારી નોંધાવી રહ્યા છે યુવાનો એના ઉપરથી ખ્યાલ આવે છે। હાઈકોર્ટે પણ આ મામલે રાજ્ય સરકારને ટકોર કરી છે અને 10,000ની ભરતી સામે જો 10 લાખ ઉમેદવારો નોંધાતા હોય તો રાજ્યની અંદર બેકારીની શું પરિસ્થિતિ હશે એ મામલે હાઈકોર્ટે પણ સંજ્ઞાન લીધું છે અને હાઈકોર્ટે સરકારને એવું પણ જણાવ્યું છે કે આ પરિસ્થિતિની અંદર ગુજરાતની અંદર જ્યારે કોમી હુલ્લડો થાય અથવા તો અન્ય તોફાનો કે દેખાવો થાય છે ત્યારે પોલીસની ભૂમિકા અંગે પણ સ્થિતિ સ્પષ્ટ કરવા માટે તેમને જણાવવામાં આવ્યું છે। રાજ્ય સરકારે એની સામે એવો જવાબ આપ્યો છે કે માર્ચ મહિનાના અંત સુધીમાં 10,000થી વધારે પોલીસ કર્મચારીઓની જે ભરતીની પ્રક્રિયા છે એને સંપન્ન કરવામાં આવશે। એની સાથે સાથે જે કોઈ નિમણૂકો આપવાની બાકી છે એ નિમણૂકો પણ કરવામાં આવશે અને જે હયાત કર્મચારીઓ નોકરી ઉપર હાજર છે એમના પ્રમોશનો જે વર્ષોથી અટકેલા છે એ પ્રમોશનની કાર્યવાહી પણ કરવામાં આવશે। રાજ્યની અંદર હાલમાં કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતીના માટેની પરીક્ષાઓ ચાલી રહી છે અને આ પરીક્ષાઓમાં ઉમેદવારો જે પસંદ થાય છે એમની લેખિત પરીક્ષાઓનો દોર પણ ચાલી રહ્યો છે અને માર્ચ મહિનાના અંત સુધીમાં આ સમગ્ર પ્રક્રિયાને સંપન્ન કરવામાં આવશે એવું રાજ્ય સરકારે હાઈકોર્ટમાં જણાવ્યું છે।